રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 15મી ઓગસ્ટના રોજ હારીજ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે। આવતીકાલે એટલે કે તારીખ 15મી ઓગસ્ટને ગુરુવારના રોજ રક્તદાન કેમ્પ યોજાશે। સ્વર્ગસ્થ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને હારીજના ઉદ્યોગપતિ અનિલભાઈ મહેતાના સમર્થનમાં સમરસતા એકતા રક્તદાન હારીજ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં લઘુમતી સમાજ અને અન્ય સમાજો દર વર્ષે જોડાય છે। વર્ષોથી આ રક્તદાન કેમ્પમાં સમી, હારીજ, શંખેશ્વર, ચાણસ્મા, સાંતલપુર સહિત અન્ય જિલ્લા અને તાલુકામાંથી લોકો રક્તદાન કેમ્પમાં ભાગ લે છે। યુવા નેતા યુવરાજસિંહ દ્વારા પણ ફેસબુક અને વોટ્સએપ દ્વારા હાજર રહેવા માટેની જાહેરાત કરી લોકોને વધુમાં વધુ રક્તદાન કરવાની અપીલ કરાઈ છે। સમસ્ત સમાજનું એકતાનું પ્રતીક હારીજ ખાતે રક્તદાન કેમ્પમાં દેખાય છે। રિપોર્ટર વિનોદ ઠાકર, હારીજ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે આવનાર 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ છે ત્યારે પાટણના હારીજ ખાતે એક મહારક્તદાન કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે। જી હા, મારા પરમ મિત્ર એવા જીગરભાઈ મહેતાના જે પિતાશ્રી છે અનિલકુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે એક ખૂબ સુંદર આયોજન કરવા જઈ રહ્યા છે મહારક્તદાન કેમ્પનું। તો આપણે બધા જ એમાં યથાશક્તિ પ્રમાણે આપણી અંદર રહેલું જે અમૂલ્ય જે ધન છે એ છે રક્ત, એનું દાન કરીએ। અને ખાસ કરીને જોવા જઈએ તો આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે આપણો કોઈ સ્નેહીજન કે કોઈ શુભચિંતક જ્યારે હોસ્પિટલના દ્વારે હોય છે ત્યારે એને બ્લડની તાતી જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે આપણે બધાએ આપેલું જે આ રક્ત છે એ એમને નવી જિંદગી આપી શકે છે। અને આ જ્યારે કહી શકાય મહારક્તદાન કેમ્પો જે થતા હોય છે ત્યારે એના માધ્યમથી જે બ્લડ એકઠું એટલે કે જે લોહી એકઠું કરવામાં આવે છે તે આપણા સ્નેહીજનો સુધી એ બ્લડ બેંકોના માધ્યમથી પહોંચતું હોય છે। તો આપણે બધાએ આપણી યથાશક્તિ પ્રમાણે આમાં આહુતિ આપીએ અને તારીખ અને સમય ભૂલાય નહીં કે આવનાર 15 ઓગસ્ટ અને સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી જે હારીજ ખાતે જે લોહાણા સમાજની જે વાડી છે, બહુચર માતાજીનું જે મંદિર છે એની બાજુમાં, એ લોહાણા સમાજની વાડી આપણે બધા એકઠા થવાનું છે। હું આવી રહ્યો છું, આપ પણ પધારો અને સાથે મળી અને આ જે મહાયજ્ઞ છે એ મહાયજ્ઞમાં આપણે આપણી યથાશક્તિ પ્રમાણે થોડી આહુતિ આપીએ। જય હિન્દ, જય ભારત।